જૂનાગઢ જિલ્લાના મેદરડા ગામે મામલતદાર દ્વારા ખેતીવાડીના જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે મેદરડા ગામની સીમતળમાં આવેલા સત્તાવાડી વિસ્તારમાં ખેતર જવા માટેના જાહેર રસ્તો કોઈ ખેડૂત દ્વારા દબાણ કરેલ. આ દબાણના વિરોધમાં આશરે 9 જેટલા ખેડૂતોએ મામલતદારને ફરિયાદ કરી હતી. ત્યારે આ ફરિયાદના અનુસંધાને અને અરજીને ધ્યાને લઈને મેદરડા મામલતદાર દ્વારા પ્રથમ તો દબાણ દૂર કરતા ખેડૂતોને નોટિસ ઇસ્યુ કરીને જાણ કરાઈ હતી. ત્યારબાદ ખેડૂતો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે તે દૂર ન થતા દબાણ કરતા ખેડૂતોને દુષ્કર્મ કરીને દબાણ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણ દૂર ન થતા ફરિયાદી ખેડૂતની અરજીને અનુસંધાને તંત્ર દ્વારા કડક પગલાઓ સ્વરૂપે રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં મેદરડા મામલતદાર, સર્કલ ઓફિસર, મામલતદાર ઓફિસ સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને પોલીસ સ્ટાફ સાથે હાજર રહી સ્થળ પરનું દબાણ દૂર કરાવી રસ્તો ચોખ્ખો કરાવાયો હતો. વિવાદી છગનભાઈ બચુભાઈ રીબડિયા દ્વારા ઓક્ટોબર 2024 દાવા અરજી દાખલ કરેલ, જે અન્વયે તપાસ કરતા મામલતદાર કોર્ટ એક્ટ તળે આ દાવો લેવા પાત્ર થતો હોય 5/12/24, 19/12/24, 7/1/25, 23/1/25, 4/2/25, 25/2/25 અને 6/3/25 આમ મુદત આપી પક્ષકારોને, પ્રતિવાદીઓને, વાદીને તેમના વકીલ મારફત સાંભળી પક્ષકારોની જે રજૂઆતો હતી તે સાંભળવામાં આવેલ છે. સ્થળે રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવેલ છે. તે અગાઉ મારા સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી દ્વારા સ્થળ તપાસ કરી પંચરોજ કામ કરીને નિવેદન લેવામાં આવેલ છે. જે મુજબ વિવાદીની અરજી યોગ્ય જણાતી હોય તેમનો જે રસ્તામાં અડચણ ઊભી કરવામાં આવેલી હતી તે પ્રતિવાદી દ્વારા દૂર કરવા માટે 7/3/25ના ઠરાવથી હુકમ કરવામાં આવેલ છે. જે અંગે વિવાદી શ્રી દ્વારા છેલ્લે હુકમની અમલવારી થયેલ નથી તેવી અરજી આપતા એ અન્વયે પ્રતિવાદી અને વાદીને 7 દિવસનો સમય આપી આજ રોજ મારા સર્કલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા રસ્તાને ખુલ્લા કરવાની કામગીરી ચાલુમાં છે. સાહેબ, આપે અગાઉ નોટિસો પણ મોકલેલી હશે ને? હા. પ્રતિવાદીને? હા. હાલ અત્યારે વાદી તરીકે કેટલા પક્ષકારો છે? છગનભાઈ રીબડિયા. અને આગામી દિવસોમાં અવાજ બનાવવામાં આપની શું કાર્યવાહી રહેશે? અવાજ બનાવો મતલબ? આવાજ બનાવો. મામલતદાર કોર્ટ એક્ટ તળે જે કંઈ કેસોમાં હુકમ અગાઉ થયેલા છે તે તમામ કેસોને હું રિવ્યૂ કરી અને આવી જ રીતે અમલવારી થાય તે બાબતમાં ચોક્કસ પગલાં લેવાય તે અંગે હવેથી અમલવારી કરવામાં આવશે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.